હાલો ભાઈ તમને દાદીમાં તમને કમ્પ્લીટ કરી દો 2 લાખ રૂપિયા નાના લાખ નોલા ભાઈ તો તમે તો આવો યાર મુંજાઈ ગયા મારાથી ભીખુ શેઠ ઉઠીને એવા લાગે ભીખુ શેઠ તમે બેવ ભાઈ આ લાઈટ તો ને કોઈ ગામડો બાજુ આયલો જાવ ને ત્યાં જ કોઈ રોલ કરવું હાલ અહીંયા નકર ભેગું નહીં સિટીમાં તો બધા મને ઓળખી ગયા છે હવે ગામડામાં જવું જો ક્યાં આ એક બેઠો છે મુરતિયો જવા દેજી હું હાલે ભાઈ બસ મજા કયો મજા ને હા હું રમત કરો બેઠા બેઠા યાર આઈ નહીં રમું છું રમેશ હા એવું છે જુવાન માણસો ને યાર રમત કરાય બેઠા બેઠા હું હા પાડે યાર પૈસા બનાવો કાક કેમ પૈસા બનાવવા યાર એટલે પૈસા બનાવવા શું મોટી વાત છે યાર અત્યારે પૈસા બનાવવા સામાન્ય થઈ ગયા મને તો નથી લાગતું હું બનાવી દઉં 5 દિવસમાં ડબલ પૈસા હું પાછું બોલો તો પાછું 5 જ દિવસમાં ડબલ પૈસા તમે આપો ને ડબલ પૈસા અરે નો હોય અરે હું કરી દઉં ને તમે લાવો કેટલા છે તમારી પાસે જોઈ લઉં ઘડી જોઈ લ્યો ઓ 260 રૂપિયા હે અરે 260 માં કઈ ડબલ કરવા જોઈએ 520 રૂપિયા આવે યાર એમાં જોઈ 50,000 રૂપિયા આટલા કરી તો દે પછી આમ ઊંચા થતા જાય એમ એટલું દે એટલા લઈ લો એટલા આવ્યા છે તો બાકી હાવ રહીશ ભાડાનો થઈ જાય તો લાવો વાંધો નહીં 5 દી પછી આના તમને ડબલ પૈસા કરી દે બરોબર 520 રૂપિયા તમને 5 દી પછી થઈ જાય તમારા ડબલ પૈસા હાલો ભાઈ તો હા આવજો હાલો ના ગામડાની નદી બધી નામ તો જો આ ગટર જેવું થઈ ગયું છે યાર હવે કોઈ કસ્ટમર ગોતું ને કઈ નદી જોવામાં રહી તો હું ભાડા વગરનો રહીશ હા રસ્તા તો જો એના આવો બીડી પીતો નીચે આવ્યો હું અહીંયા બેસી ગયો હવે તમે અહીંયા આવો તો ફરી એકવાર બેહો અરે મારે નથી આવું કે ટાટિયા ભાંગવાની અહીંયા નીચે આવો અરે અહીંયા આવો તમને વાત કહો અહીંયા આવો તો ખરા યાર ખરા ભાઈ આવો તો ખરા અરે હું મહેમાન છું યાર ગામડાનો તમે આવો તો ખરા યાર મેં વાત સાંભળી ગામડાના માણસો બધા બહુ ખાનદાની માણસો હોય બધા આવો સારું ને હાલો તો બે હાલો ના ભાઈ બેઠા ભાઈ આપડે ઘરે ન હોય અહીં બેઠા હાલો ના બીડી નહીં હાલે ભાઈ તમારું થોડું કામ હતું આ બીડી પીધે ના હાલે બીડી પીધે ને જુવાની અટા માણા થઈને પૈસા બનાવો યાર બીડી ભલે પીવો પણ થોડા પૈસા બનાવો પૈસા જરૂરી છે અત્યારે પૈસા બનાવો એમ કઉ છું તમને યાર સમજ તો કેમ નથી થોડાક કાક જીવનમાં પૈસાની જરૂર છે અત્યારે પૈસા બનાવો કાક હા અરે હું બનાવી દઉં યાર એટલે તો અહીંયા આવ્યો છું તમારા હાટું તો તમને જોઈને જ તમે મેં કીધું આ ભાઈ મેં કીધું બિચારા એકલા કેમ ને ચડીને બેઠા હે કરું એની મદદ કરું કાક થોડીક થાય એમ હોય તો એટલે તમે શું કરી દો પૈસા ડબલ 5 દી માં ડબલ એવું કેમ ડબલ તમે મને આપો એનાથી ડબલ તમને પૈસા 5 દી માં આપું હા કેટલાક પડ્યા મારી પાસે તો જોવું પડશે તો જોઈ લ્યો અને ઘરેથી હોય તો ઘરેથી લઈ આવો કઈ વસ્તુ હોય તો વસ્તુ લઈ આવો 70 પૈસા કર્યા અરે ભગવાન 110 નું કઈ ન થાય 110 ને 220 રૂપિયામાં હું તમે કરી લેવો થોડાક વધારે પૈસા કાક કરો અમારા ગામમાં આટલા પૈસામાં તો અમારું 2 દી નું અટાણું થઈ જાય મહેમાન ઓહો અમારા સિટી માં તો એક દી કલાકમાં તો વપરાય જાય એટલા પૈસા અમારે 2 દી નું અટાણું થઈ જાય 210 રૂપિયા તો તમારું ગામડું સારું યાર ગામડા જેવી મજા નહીં તો સિટી માં તો એક ફેરી આવજો તમારે 110 રૂપિયા દેખાય નહીં 30 તેલ આવી જાય ચોખા આવી જાય હંસુ આવી જાય બોન એમ છે પણ લેરખી મારે તો પછી એ તો આટલામાં તો નો ભેગું થાય થોડાક વધારે કરી દો તો ડબલ થાય એમ વધારે તો નથી જો એવું છે હવે આજનું અટાણું કરવું પછી ને થઈ રહ્યું છે તો 2 દી ઊંધી અટાણું નહીં હોય પછી હા અટાણું કરવું જોઈએ કાલે સવારે પાછું કામે જવું જોઈએ અમારે બીડી ના ને જોઈ ને માવા ના બીડી કઈ રાજકમલ પીઓ ભાઈ શિવાજી પી શિવાજી આઈથ્યા કરતા છે લઈ આવો જોડી હા લઈ આવો ગામડાના તો આઈથ્યા બાજુમાં દુકાન હે ને ત્યાં બનાવે છે શિવાજી ઠોકો એમ ને હા શિવાજી ઠોકવાનું જોજો અત્યારે બહુ ઓછી એટલે એમ ને આખા દિને એક તો એક બે જોડી જોયો એમ છે તો 1-2 જોડી આખો દીની હા બાપ રે માવ બાવ કઈ નથી ખાતા ને માવો દે આખા દીના 4-5 તો માવા દે 4-5 માવા
તો તમે ક્યાંથી ભેગું થાય? તો તમે સિટી વાળા કરતા વૈધા. હાલો તો બોલો બીજું શું છે? તો અમે ઘરે કઈ અમાર હોપારીનું યાળવું છે ને હાલો હવે તો બીજું શું કરવાનું કયો ને? પૈસા નું કરવાનું હવે ડબલ કરી દે બીજું શું કરીએ? એટલામાં તો નો થાય હવે યાર. મહેમાન કરી દો ને એ હાલ્યો ને મહેમાન એટલા ના તો કરી દો પેલા અહીંયા 100 રૂપિયા દેજો 20 રૂપિયા તમે રાખી ના ભાઈ ના હું કમિશન નથી લેતો. તમે તમારું સારું થતું હોય ને તો હું તમને પૂરેપૂરા આપીશ. લાવો તમારે 110 રૂપિયા નોટમાં હમણાં ડેઈલી ડાયરીમાં લખી લો તમારું, બરોબર? 110 આ ભાઈ ના. તમારું નામ? મારું નામ ગોગાભાઈ. ગોગાભાઈ. હાલો ગોગાભાઈ, હાલો મળીએ પછી હો. હાલો એ તો મળી ગયા. હવે હે ને એકાદો ગોતીને પછી જાઓ પછી બીજા ગામમાં. એટલે કોઈક જોર કરતું લાગે. કોણ છે આ મહેમાન? હા હું બેઠા જોર કરો. અહીંયા આવો. પૈસા બનાવો, અહીંયા આવો. હા તો કરી લ્યો, તમારું કામ પતાવી લ્યો. હાલો અહીંયા આવો પછી. તો બહુ વાર લગાડી દે. આવે તો સારું. આવો. તમે કોણ મહેમાન? અરે મહેમાન થઈને આવ્યો. હાથ તો ધોયા ને? હા ધોઈને. તો વાંધો નહીં. કેટલું હું મેં કરતા હતા 2 નંબર. તો હું હાલા હું આવ્યો તો તમારું કામ હતું યાર. શું કામ? હવે એવું તો બધું થતા રહે છે જીવનમાં. પૈસા જરૂરી છે. પૈસા બનાવો. પૈસા યાર અમારે તો ન હોય ને. હું નો હોય યાર? થોડા ઘણા નથી? 20-25 હજાર નથી? કેટલાક પડ્યા અત્યારે? જોયો 50 રૂપિયા. 50 માં હું થાય હવે? હું પૈસા કરતો ડબલ. થઈ જાય હવે. અરે 5 દી માં ડબલ કરી દો પૈસા. થઈ જાય અમારે તમે 5 દી નું કેમ? તમારે 2-3 દી નું તો આમાં બધું આવી જાય. વાહ 50 રૂપિયામાં? હા હું વાત છે. તો લાવો ડબલ કરવા છે. 50 ના 100 રૂપિયા કરી દે 5 દી માં. 5 દી માં થઈ તો જાય ને ક્યાં? હા થઈ જ. ના થઈ જ જઈને હવે હું બી હાથ પથારી ફેરવું તમે 5 દી માં. માવો વૈસે મે તો માવો કેટલા ખાઈ જાવ તમે હજી આખો દી? તો પાંચક થઈ ગયા. 50 રૂપિયા માં કે 3 દી નહીં જાય. તો માવા થોપી જાય સામે. મહેમાને ફાકોડી લાગે. હાલો એની પૈસા 50 લઈને. હા મહેમાન તો હોય ને તમને 100 રૂપિયા થઈ જાય, બરોબર? તમે તાર મોજ કરો તમે હો. માવો ચડાયો પણ ફાકી. હાલો તો જાય, બરોબર? હાલો અહીંયાથી કેટલાક થઈ ગયા? હાલો 400-500 જેવું થઈ ગયું ઘણું હાલ. અને આને એક કામ કર્યું તો થાય. આને બધાને જાજી રકમ કઈ છે નહીં. 5 દી માં ને ડબલ કરીને દઈ દો એટલે એને પછીથી લાલચમાં આવી જ જવાના. એટલે વધારે બે હાલી કરવા દેજે. હિન્દી થઈ ગયા ને એને પૈસા દેવાઈ ગયા હવે નંબર એના લેતા ભૂલી ગયો ને હવે એને ગોતવો ક્યાં મારે? માવો તમારી પાસે પડ્યો એલા ઉભો આવું હાલ. અહીંયા કેમ ચડ્યો તું? હું એકલો બોલતો જતો હતો. કાઈ નહીં એલા ભાઈ ઓલા ને પૈસા દેવાઈ ગયા નંબર લેતા ભૂલી ગયો. હા અલા ઓલો પૈસા દેતો તો ઈ પેલા 5 દી ની અંદર માં ડબલ કરી મેં દીધા. અલા માવો ખા ઓર મારી પાસે પડ્યો હું કાઢું ખીચામાં. ખાતો હરી હવે ઈ ભલે રહ્યો પછી કામ હશે. અલે નહીં આ તો ને જ લીધો. હાલ તું તો ખા એલા. ઓલો 5 દી માં પૈસા ડબલ થઈ જાય ને? હા તો મારી પાસે મેં પૈસા દીધા. હાલા કે કુકો ગો માવો કાઢ તો પેલા થોડોક તું. તે કેટલા દીધા? એને 110 રૂપિયા દીધા હતા. મોટો 260 રૂપિયા દીધા હતા. બે રોલ નથી મળી ગયો ને? મને એવું જ લાગે. મને તો એવું જ લાગે રોલ કરીને વયો ગયો હે. પાછો નંબર લેતે ભૂલી ગયો. નંબર લેવા ભૂલી ગયો. મારા છોકરા પા મોબાઈલ માં લઈ દીધો હમણાં. લે ભણવા હતો મોબાઈલ ઓલો મોટો નથી આવતો તસી. મારી એલા ઘરવાળી હતી ને મોબાઈલ લઈને બેઠી હતી. એને મેં કીધું છોકરાએ કે મારે પપ્પા ભણવું ના આવે તો મેં કીધું હાલે બીજું હું જોઈ દઉં. હા એ ઓલી મારી વાહ પડી ગઈ હતી. ઓલી મારી વાહ પડી ગઈ હતી એલા કે મોબાઈલ દે પછી દઈને આવ્યો હું આ બાજુ. હવે પૈસા લઈને લઈ તો ઓલો મેં મારી પાસે અલ્ટ્રા હતો એલા. હવે આઈફોન 16 પોપલું હું કે કંપની આવે ઓપ્પો. હા ઈ લઈ લીધો. મારી પાસે અલ્ટ્રા હતો એલા. હવે ઓલો નો સફરજન વાળો ઈ ગયો માં હવે ઓલું તો કઈ કઈ રહ્યો પૈસા લઈ ગયો હે એનું શું કરવું? એટલે નંબર લેતા તો ભૂલી ગયા. હવે હાથમાં આવે કેમ? હવે તો થાય હવે પાછું આવશે તો કઈ કરશું હવે.
આથી કરવું તો જો ને પૈસા લઈને વયો ગયો આપડા. હા લે હવે જમીન મારે ખેતરે જવું છે પાણી વારવા. મારી ઘરવાળી રાહ જોતી છે. હાય માન પહોંચ્યો. ગામડો કેવું ગામડું છે, વાહને નથી મળતા. હાલો લાવનો ડબલ પૈસા દઈ દો, પછી હું કમાઈને નીકળ્યો ભાઈ, ડબલ થોડાક નીકળી જાય પૈસા. હા ઘોઘાભાઈ ક્યાં મળશે? ઘોઘાભાઈ ક્યાં બેઠા? હાલો ઘોઘાભાઈ ઓળખા કે નહીં? અહીંયા આવો તમારે ડબલ પૈસા. અરે તમે અહીંયા આવો ને. અરે મહેમાન ની વધશે, અહીંયા આવો ને યાર, ડબલ પૈસા તમારે લઈ જાઓ. અહીંયા આવો, હાલો આવો અહીંયા. બેહો આ બધું. મારું 1 ને 10 નું રોકાણ હતું ને, હા તો તમને 2 ને 20 આપી દો. હાલો બરાબર. હા મારા દોસ્તાર ને તમારા પૈસા હતા. કોના? ધીરુભાઈ ને બોલાવો તો એને અહીંયા ચોખ્ખો તો 2 તમે આયર જ 100 નું થઈ જાય ને. તો ધીરુભાઈ ને બોલાવો. તમારા ગામમાં 2 ધીરુભાઈ છે, ઓલો બિલ્ડિંગ માવા વેચે ઈ ધીરુભાઈ. નહીં. ઓલો નવરો મારી જેમ ખેત. હા ઈ. હા એ આગળ નીકળશે, આપણે 5-6 મિનિટની વાર છે, આગળ નીકળશે. હા આલ્યો તમારા પૈસા ભાઈ, આ 220 રૂપિયા લે. આ હકીકત જ છે, હકીકત જ છે ભાઈ. આ તમારો આવ્યો આવો ધીરુભાઈ આવો. આ બેહો અહીંયા આવતા. પૈસા મળી ગયા આપને. એ ભાઈ મારા તમારે આપી દો ભાઈ. તમારા કેટલા 2 ને 60 નું રોકાણ હતું ને? હા હાલો 260 ના તમને આપી દો. ભાઈ બાકી ઈમાનદાર નીકળો કોકો. અરે યાર ઈમાનદાર તો ત્યારે એવું પડે ને, તમારે જો માણસો નું યાર કેવું. હાલ્યો આના ભાઈ ગણી લેજો તમે તાર ની જાય તો. આ ધીરુભાઈ હાલો અહીંયા તો તમને મૂકી દો. હું તો એક વાત કહું. આપડે ઓલા આપડા ગામમાં પૈસા વાળા હે ને, ઓલા ભીખુ શેઠ એને બોલાવતા આવો. સાહેબ ને રોકી નાખો, બોલાવીને આવો. આપણે એમ કે ઓછીમાં પૈસા લઈ લેજો તમે. ચાલો પછી એને દેજો. આવો હું ડિસ્કસ કરો તમે. આવો બેહી જતો. હા હું ડિસ્કસ કરો અહીંયા. મને તો કયો યાર. કાઈ ને આકડી એમ તમને વાત. હા તો આપણે તો યાર અહીંયા હોયા ગયા. અહીં ઓલા શેઠ ને બોલાવા ગયા અમારા. કોણ એવું? ભીખુ શેઠ. હા ઉઠીને એવા લાગે ભીખુ શેઠ. તમે બેહો. હા ભાઈ આવજો. આવતા અરે બેહો. ઉભા રહ્યો શેઠ. તમે ભીખુ શેઠ આયા ને થોડીક અમારી વાત કરી લે. હાલો ભીખુ શેઠ અહીંયા. ભીખુ શેઠ અહીંયા આવજો તો વાત કરી લે. ઓ ભાઈ આ હેને પૈસા ડબલ કરે છે, અને અમે પૈસા દીધા હતા ને એ ડબલ અમારા ડબલ કરી દીધા હતા. તો અમે હેને એમ કહી છે કે આપણે તેને લાખ રોકી દે. અમને બેને લાખ રૂપિયા ઓછી ના આવો ને તમે લાખ રૂપિયા રાખી દીધો. વિચાર લો પેલા ઉભા રહ્યો. હાલો શેઠ ને કહી. હા હું ડિસ્કસ કરો યાર. કયો તો ખરા મને યાર. બેહો અહીંયા. આ ભીખુ શેઠ અહીંયા આવતા રહ્યો. તમે અહીંયા આવતા રહ્યો. હું વાત હતી. પૈસા હતા ભાઈ, પૈસા નું થોડું. તો હું જે કેટલાક રોકવા આવ્યા તો એ પ્રમાણે કરે. લાખ રૂપિયા રોકીને. લાખ રોકો એમને 50 રોકો. લાખ રોકવા તો લાખ રોકી દો. હાલો તો ચેક આપો હો ને. હા તો લાખ ના ચેક કરીને લઈ આવો. હાલો તો બીજું તો તમને 2-5 દી માં. આ 5 દી માં નહીં, એ થોડીક વાર લાગશે. લાખ રૂપિયા છે ને, મોટી રકમ છે ને. 10 દી નો ટાઈમ લઈ લેજો એટલે તમને 2 લાખ રૂપિયા. લાખ રૂપિયા છે ને આમે 10 દી માં તમને મળી જાય. 10 દી જેવું થાય. એક ફેર પડી જાય છે ધીરુભાઈ. તમને વિવો અમે હે ને આમાં ચેક લેતા આવી. 3 ના ચેક લેતા હો લાખ ના બરોબર કમ્પ્લીટ કરીને. હા ભલે હાલો અહીંયા જ બેઠો છો. થઈ ગયો ભાઈ, સક્સેસ થઈ ગયો આપણો કામ. આવી જાય એટલે દેખાવું છે બધું. તો 4 જણા આવે છે. 4 જણા આવે. આવો મહેમાન આવો ધીરુભાઈ. બેહો બધું. આવો ગોગાભાઈ. આ ભાઈ કોણ છે? છગનભાઈ છે અમારા. છગનભાઈ બેહો. છગનભાઈ કોરમ દેવાડો. અહીંયા આવતા તો હું એમ બે હાલ છે ભાઈ. અહીંયા આવો ચેક લઈએ એમને. તમારે ચેક હવા આવે ગામડાના? હા અમારા ગામડાના ચેક આવવા જોઈએ. તો લાવો વહેલું કામ ચાલુ થાય, તમારી પ્રોસેસ ચાલુ થઈ જાય. તમારા કેટલા? તમારા તમારા ભાઈ? મારા એક. તમારા ભાઈ કેટલા? 50 છે ને. હાલો રેડી. તમારા જો ભાઈ નાખ. તમારું નામ ધીરુભાઈ ને? ધીરુભાઈ ના લાખ રૂપિયા. આ ભાઈ ના નામ હું ભૂલાઈ ગયું.
ઈ ભાઈનું નામ છે અમારા વિકુભાઈ. ભીખુભાઈ. હા. ભીખુભાઈ ના ₹1,00,000, તમારા ગોગાભાઈ ના ₹1,00,000, ના છગનભાઈ ના ₹50,000. આ ભાઈ નામ યાદ રહી ગયું. આ ભાઈ થોડું અઘરું છે. હાલો તો હું જાઉં હવે. હા. અને તમે એમ મારો તો એ ભલે ને આમ રાખીજો ને, હમણાં આમ કરીને ક્યાંય નહીં જાય. એમાં ગાડી મૂકી દે, ગાડી મૂકી દે. હાલો તો. વળી ફાટી જાય તમારે ₹1,00,000 વઈ જાય ને. નહીં જાય. લાખ ના 2 લાખ દેવાના તમને 10 દી માં. તમને પૈસા વાળા કરી દો બધાને. હાલો તો મળીએ. હાલો 10 દી પછી આવું હો. હાલો અહીંયા હાલો. કામ થઈ ગયું. ઉભા તો રહ્યો. હા હું બોલો. તમારું નામ તો કયો? અરે મારું નામ નહીં ઉજર, થોડો મોટો માણસ. અરે શું છે આ બધું? ઘોઘરા જેવો કરી દીધો મને. ફલાણા ભાઈને ઉપાડો. હાલો ભાઈ, તમને 10 દી માં તમને કમ્પ્લીટ કરી દો. 2 લાખ રૂપિયા, નાના લાખ નોળા. ભાઈ તો તમે તો આવો યાર, મુંજાઈ ગયા મારાથી. આમ કેમ કરે ભાઈ? હાલો નીંદર માં લાગો ભાઈ. ઈ ભાઈને અમે ઉઠાડીને પકડી લઈ આવ્યા. ઈ ભાઈને આમ કીને ઉપાડીને લેવા. હાલો મળીયો ભાઈ. હા હાલો. હા ભલે હાલો. તમે ધ્યાન રાખી ગયો હવે. હાલો બુલબુલ ક્યાં ભાઈ? હાલો કામ થઈ ગયું. હાલો ભાગી ઝડપથી. હાલો પૈસા નું ભૂત મરાઈ ગયું. હાલ ને આયા તો નંબર નો લીધા તે. અમારો 1 લાખ વયો ગયો. 11 દી થયા. 11મો દી એક તો નંબર નો લીધા આપણે. હા ભાઈ થઈ ગયું હવે. રાજો તું બેંક માં જતો તો મને ઢળી લઈ ગયા હારા. હું ઈ નતો આવતા લઈ આવ્યા બેન. ભાઈ થવાડા થઈ ગયો ભાઈ. હાલો ને હવે. એ કોલો અંગે ઈ ના થઈ ગયું તારે. આવું એક તો મહેનત કરી 50,000 કમાવીને માંગ ગયા. 50 રૂપિયા હાલો 50 રૂપિયા ને એવું કઈ સોરા એક 2 લાખ હોયા ગયા. તારા આજે 50 રૂપિયા ગયા હે. અને પૈસા ને લાને હું થી નંબર લખીને લાખ ઠોકી દઈ દેજો. હા દઈ દેજો. તમે ઢળી લેવા અમે તારી બારી નતા લીધા. અમે સેટ પાડી લીધા હતા. તારી રીત ના હો ભાઈ. તારી એને ગોતીને તું લઈ લેજે. હવે ક્યાં મને હાલો બધા ગોતવા દે. હાલો અમે કઈ નથી આવવાના. જા તું લાખ ગયા ક્યાંકથી હવે ગોતવા જો. હાલ તમે બે ગમે એ વાતે મને પૈસા દઈ દેજો. હા એ તો નહીં હોય તો અમારી પાસે લાખ રૂપિયામાં તો મરી જાય. હા તે લાખ રૂપિયા કઈ કેમ તેમ નથી. કેમ થાય ખબર હે? અમારી પાસે નહીં હોય તો વિકુભાઈ. અરે વીઘો વેચી નાખું તો 2 કરોડ આવી જાય મારે. ચાલો માંગ્યો આપણે જાય. હાલો આપણે જાય. ચાલો હું જાવ હવે. બે ને પરિવાર લે. મારે કેટલા બોલા પૈસા છે. મારા 50 રૂપિયા લઈને આઈ લો. હવે હું જાઉં ને મને તો આવું કંગાલ કરી નાખ્યો. મારે 50 રૂપિયા લઈને મારા 3 લાખ હોયા ગયા. 50 રૂપિયાની કરતો. તો જો તમે આ ડબલ પૈસાની લાલચમાં આવી ન જતા, ધ્યાન રાખજો. આ મનોરંજનનો વિડીયો હતો, ખાલી સમજાવવા માટે. સબસ્ક્રાઇબ કરી દેજો. આ વારી સમજાવવા હાટું હતું ખાલી. ખોટું મન ઉપર ન લેતા. એટલે ખોટું એ મારા ખાલી વિડીયો બનાવવાનો જ હતો. અને તમે જો ડબલ પૈસાની લાલચમાં ન આવતા, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. હા નવા વિડીયો આવતા રહીએ એટલે ધ્યાન રાખજો તમે પણ. હો ભાઈ. હા.